જય શ્રી કૃષ્ણ બધાને। એપ્રિલથી સવારની સ્કૂલ થઈ ગઈ છે અને ચૂંટણી પણ માથા ઉપર આવીને ઊભી છે। મોટાભાગના શિક્ષકોને ચૂંટણીના ઓર્ડર નીકળ્યા છે, તો અમે તો સવારની સ્કૂલ પતાવી 12:30 ઘરે આવી, થોડું ઘણું જમી અને તરત 1:30 વાગે નીકળી ગયા, કારણ કે અમારે તાલુકા મથકે જવાનું હતું। આવા ડાકુ બનીને અમે નીકળ્યા હતા, કારણ કે તડકો સખત ને સખત લાગી રહ્યો હતો। એકદમ બપોર વચ્ચે તાલીમ હતી। 3 વાગ્યાની તાલીમમાં અમે સમયસર પહોંચી ગયા હતા અને ખાટલાભાઈને તો બાંધેલા જોઈને અચરજ પામી ગયું। આખરે અમારો માસ્તર સમાજ એટલે કે અમારા શિક્ષકો તાલીમના સ્થળે પહોંચી ગયા હતા અને હવે પોતપોતાનો બ્લોક શોધી રહ્યા હતા। ભણતા ત્યારે બ્લોક શોધતા, ટેટ ટાટની એક્ઝામમાં બ્લોક શોધ્યો, હવે સરકારી નોકરી મળી ગઈ ત્યારે આ ચૂંટણીની તાલીમમાં બ્લોક શોધી રહ્યા હતા। તાલીમ પૂર્ણ કરી હતી ને ધર્મને હું હસતી અને તેના મમ્મી પાસે છોડીને આવી હતી, એટલે ધ્યાન પણ ત્યાં જ જતું હતું મારું। અને આનો આખો વ્લોગ મેં યુટ્યુબના લોંગ વિડીયોમાં મૂક્યો છે, તમે જરૂર જઈને જોજો। સરકારે ચાની વ્યવસ્થા કરી હતી, પણ કાળા તડકામાં ચા કેમ પીવી, એટલે બહાર આવીને સૌથી પહેલાં તો અમે ટાઢું પેટ કરવા માટે 1 નહીં 2 આઈસ્ક્રીમની બાકાચીકી બોલાવી। તો ચૂંટણીની તાલીમમાંથી ઘરે પહોંચી ગયા, આટલા બધા વાગી ગયા, કારણ કે અમારા તાલુકા મથકથી અમારું ગામ છે એ છેવાડાનું ગામ છે। કેટલા બધા ગામડા પાર કરી અને આવવાનું હતું ને એટલી બધી ગરમી હતી, એટલી બધી ગરમી હતી કે વાત જવા દો। આમ માથા ઉપર સૂરજ જાણે અગ્નિ વરસાવતો હોય એવું લાગતું હતું। તો સરકારશ્રીને નિવેદન છે મારું કે અમે ઉનાળામાં કાળા તડકામાં ચૂંટણી કરી આપશું શિક્ષક મિત્રો, પરંતુ આવા ઉનાળામાં કાળા તડકામાં મહેરબાની કરીને વસ્તી ગણતરી ન રાખશો, કારણ કે તમે બધાને સરકાર ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ એવું બધું ઉનાળામાં આપશે કે આટલી ગરમી પડે છે, અમુક સમય દરમિયાન બહાર ના નીકળવું, નાના બાળકોએ વૃદ્ધોએ ઘરમાં રહેવું, વધારે પાણી પીવું, એવી જ ગરમીમાં અમે શિક્ષકો વસ્તી ગણતરી કરતા હશું, તો શું તમે અમારા વિશે નહીં વિચારો? તો મારી તમને વિનંતી છે કે પ્લીઝ સરકાર આવી ગરમીમાં વસ્તી ગણતરી ન આપતા, પ્લીઝ।